મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમાં ખાસ કરીને ચિત્તથી લેવાય. આ દુનિયામાં જે બાહ્ય પદાર્થો જોવો છો ને એનો આસ્વાદન, એનો ટેસ્ટ જીભથી થઈ જાય, પણ પરમાત્માનો રસ એ ટેસ્ટ લેવો હોય ને તો આપણે રાસ કરવું પડે. એટલે હવે રાસની વ્યાખ્યા સમજાઈ ગઈ કે નહીં? કે રાસ એટલે ખાલી આપણે બધા જે રમીએ છીએ ને એ તો રામતનો એક ભાગ છે, પણ રાસ કહેવાય આ કે અંદર ઇન્દ્રિયોથી ચિત્તમાં આપણો પ્રશ્ન છે ને એ રમવા માટે એને ગોકુળ કહેવાય. ગો એટલે ઇન્દ્રિયો ને કુળ એટલે સમૂહ. આપણી અંદરની ઇન્દ્રિયોમાં જ્યારે કૃષ્ણ રમવા માંડે ને એટલે વૃંદાવન ન્યાજ થઈ જાય. રાસ તો તમારી અંદર જ આવી જાય અને પછી આપણી અંદર જે આનંદ છે એ બીજાને તમે આપો એટલે પ્રવાહિત થઈ જાય. તો જેમ પરમધામમાં કરતા ને એવું જ અહીંયા અષ્ટપ્રહરની લીલા થવા લાગશે. આપણે થવું પડશે રાસ. તો આ રાસ રાજી પોતે રસ છે, કૃષ્ણ રસ છે. આ દુનિયામાં એ જ ઈશ્ક પ્રવાહિત કરવા માટે કૃષ્ણએ આધાર લીધો છે. કોનો? સખીઓ અને શ્યામા મહારાણી. અક્ષરનો કાંઈ આધાર લેવામાં આવ્યો નથી. એ શા માટે લેવામાં આવ્યો નથી? આ રાસ વાણીના રૂપમાં ક્યાંથી પ્રવાહિત થાય, શા માટે થાય, એ બધી જે ચર્ચા છે ઊંડી છે એ આપણે આવતી શિબિરમાં કરશું. પણ ધ્યાન આટલું રાખવાનું કે મોટી મતનો ધણી કોણ? તો કે જેના જીવને વલ્લભ શ્રી કૃષ્ણ. કૃષ્ણ વાલો લાગવા માટે ને એટલે આપણી અંદર એ મોટી બુદ્ધિ આવી જાય. એ વિના જે બીજી મત તે તું સર્વે જાણે તું મત. કૃષ્ણ વગર જો બીજો વિચાર આપણી અંદર આવે ને જાયગા પછીની વાત છે. ઉત્તમ કૃષ્ણ ઓળખો દેવી દેવનો ધ્યાન. એ કૃષ્ણ રસ છે આપણી અંદર આવી જાય અને આપણે પ્રવાહિત કરવા લાગે એટલે એ બની જાય રાસ. એટલે જે ભૂમિકા, રાસ ગ્રંથની ભૂમિકા જે આપણે બાંધવાની હતી એ જે ચર્ચા કરવાની હતી એ ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. થોડું થોડું ખબર ને સંજમે પીલાઈ વધારે ન પીવાય, કારણ કે ઊંડાણમાં જવું છે. એટલે બીજી વાર પાછા આપણે ફ્રેશ થઈને આવીએ ને ફ્રેશ માઇન્ડથી ત્યારે અંદર જશે ને. હવે આપણે સહુર કરવાનું છે, પ્રશ્નોત્તરી સાથે વાતચીત જ કરવાનું છે. પણ જો એક પ્રશ્ન મને એમ થયો કે મારે રસ પીવો છે અને બીજાને પાવો છે, એના માટે હું શું કરી શકું? હવે આપણે ચર્ચા કરવાની એના માટે હું શું કરી શકું અને હું શું કરું છું? આનો જે અષ્ટપ્રહરની લીલા પરમધામમાં થઈ રહી છે એ શું અત્યારે થાય છે? એ મૂળ મિલાવો અત્યારે છે? મૂળ મિલાવા ધન્યતા હજુ ન આવી જાય એ જૂઠી જીવી જો દોજ એ તો કહાં લગ્યો તો ધણીનો મૂળ મિલાવો અહીંયા છે આપણે વિચારવાનું. अब हम रहियो न जावी मूल मिलावे बिन गिरते चढ़ आवड़ी संसार नगर આવે. તો મૂળ મિલાવો જે ત્યાં છે એ લીલા અહીંયા છે, એના વગર આપણે રહી શકીએ છીએ? તો મૂળ મિલાવે બિન એટલે હું સખીઓ વગર હવે આપણે રહી શકીએ? આપણી જાગૃતિનું પહેલું લક્ષણ કે આપણે હવે આ જ વાત કરવી છે, આપણી વાણીની, આપણા ધણીની. તો બીજું પાત્ર કોણ છે સામે? સખીઓ આપણા જેવી હોય એ. તો એના મૂલ્યા વગર હું રહી શકું નહીં. અને હવે એ જ સુખ મારે લેવું છે કે સખીઓ એને મેક્સિમમ ટાઈમ પાસ કરું, એની સાથે જ બેસું, એની સાથે હું ચર્ચા કરી. જો તો બીજું બધું ઓટોમેટિક ઓછું થઈ જાય. સંસારમાં મનશે હવે અગ્નિ લાગવા. હવે અગ્નિ લાગવાથી આપણે બધા અનુભવ કરતા હશું. ખરે હગાવાલા વ્યવહારી આવે કે આપણા દોસ્તાર આવે તમે જોજો નહીં મજા આવે, અને જેને મજા નથી આવતી ને એને જ અગ્નિ લાગતી છે. મજા આવી ને? તો મારો પ્રશ્ન એ છે કે આપણે રસ કૃષ્ણ આપણે કહીએ ને ધણીજી મારી અંદર આવ્યા તું માયે સબ. તો હવે રાસ ઈશ્ક પ્રવાહિત કરવો છે, આપણે કરીએ છીએ. શું કરીએ છીએ? પરમધામમાં જેમ સવારે ઉઠે ને રાતે હુએ ત્યાં સુધી મંડાણા હોય પડે. અત્યારે આપણે મંડાયેલા છે તો આપણે કરી શકીએ. અહીંયા આપણે 14 દિવસે એકવાર ભેગા થાવ, ઉત્સવમાં આપણે 3 મહિને ભેગા થાવ, બધા કામકાજ મૂકીને, કારણ કે 3-3, 4-4 દિવસ 5 દિવસનો કન્ટિન્યુ હોય. પણ રોજે રોજ આપણે શું કરી શકીએ? જેમ સખીઓ કરે છે રોજે રોજ આપણે કરી શકીએ. એને જ ચિત્તવની કહેવાય. ચિત્તમાં કૃષ્ણ આવી જાય પછી કૃષ્ણની વાતો ઉઠતા બેસતા રમતા વાતો છે કે નહીં? આપણે જે કાલના પ્રમાણમાં વ્રત લીલા કરી રાસ જ છે. નિસ દિવસ વાલાજી શું વાતો રામ જ કરતા જાય. વિવિધ વિલાસ વાલાજી શું કરતા થાય ને પૂર્ણ મનોરથ થાય. એ 12 ચોપાઈમાં બધું જ કહી દીધું એમાં રાસ છે. એવું આપણે અત્યારે કરી શકીએ ને ઘેરે પગલે આપણે જાય વ્રજમાંથી રાસમાં જાય. અથવા વ્રજમાં જે કર્યું હતું એમાં
લાગણી પ્રમાણમાં કરી શકીએ? હા. તમારે ઘરે ન છોડવું પડે, તમારે સોસાયટી ન છોડવી પડે. તો રોજ શું કરી શકો? રોજ થોડું રોજ તમે જે પણ વાણી વાંચો, એક ચોપાઈ વાંચો, અડધું ચરણ વાંચો, એમને એમ તક મને આ નથી આવડતું એટલે હું શીખી લઉં પછી કહીશ. નહીં, ટાઈમ નથી. ઓલો પ્લેન હળવી ગયું ને, એ બિચારાને કોઈને ખબર નથી કે આપણે વિધિન 30 સેકન્ડ આપણે પડીને ભસ્મ થઈ જાય. કેટલા મનોરથ લઈને લંડન જતા છે. આપણા મગજમાં આ દુનિયાના કેટલા મનોરથ છે. બધાય મનોરથ છે ને એન્જન પેડા રહી જાય. કૃષ્ણ ઓળખાઈ ગયો છે, કૃષ્ણને લ્યો અને એ કૃષ્ણ વાણી સ્વરૂપમાં છે. વાણીને તમે પ્રવાહિત કરો, તમને જેટલું આવડે એવું, જેવું આવડે અને તમે ટેવ પાડશો ને એટલે કૃષ્ણનું સ્થાન વધતું જાય, મોટું થતું જાય તમારી રગે રગમાં. પછી કોઈ ઇન્દ્રિય બાકી રહેશે નહીં. તો શું કરી શકીએ આપણે? બોલો, રાસને પ્રવાહિત કરો. વાણીની ચર્ચા કરી, બરાબર. જો નજીક સુંદર સાથ રહેતા હોય, નજીકની સોસાયટી રહેતા હોય, હવે બાજુવાળાએ ટેવું અને સખીઓની ઘરે જઈને ઘેર ટેવ પાડો પુસ્તક રહી નહીં હતો. અને એમાં કલાકો ક્યાં વહી જાય ને એ તમને ખબર પડશે ને. એટલે કાલમાં એમાં યોગમાં એમ પરમધામ આવી જાય. સમય અનંત થઈ જશે. તમને એમ થાય કે આ ઘડિયાળનો કાંટો આયા ઊભો છે અને આપણે ઊભું થવું નથી. એવો આનંદ આવશે કે નહીં? તો સાચો વાસ્તવિક રાસ એ કહેવાય, એને કહેવાય જાગણી રાસ. દેવ બંદરથી મહામતી પ્રાણનાથજીએ શરૂ કર્યો હતો કે પન્ના એમને શરીર છોડ્યું ને ત્યાં સુધી સખીઓના સાનિધ્યમાં ગયા. સખીઓ એના સાનિધ્યમાં ગયા. એ સખીઓના ટોળા રહ્યા અને ગમે ત્યાં રસ્તે જતા આનંદ ને વિલાસ જ કરવાનો. બસ એ રાસ નહોતું. દિવસ રાત, દિવસ પડે પડ, ક્ષણે ક્ષણ ધણીજીની જ વાત, વ્રજ રાસ અને પરમધામની જ વાત. આપણને તેનથી વધારે સારી ફેસિલિટી આપી અત્યારે અને બધાને આવડી ગયું છે. હું ફેસબુકમાં અને ઓલામાં નથી, ઇન્સ્ટામાં. અને મારથી ઓછું ભણેલા છે ને એને ફેસબુક આવડે. મેં તો પાસવર્ડ ન બને. તો એ કેમ આવડી ગયું? એમાં કેમ બધું ખબર પડી જાય? તો મને એટલી ખબર પડે, એ સાધનનો ઉપયોગ કરો ને, એ ફેસિલિટીનો ઉપયોગ કરો. ફેસબુક, વોટ્સએપ એમાં જવા દો આપણા વાલાને. એમ વહેતા કરો. કૃષ્ણ છે ને, કૃષ્ણ લીલામ કૃષ્ણ ક્યાંય નથી. કૃષ્ણ દરેક ગોપીની અંદર પ્રવાહિત છે. કૃષ્ણ દેખાય નહીં કારણ કે ગોપીની અંદર જ કૃષ્ણ છે. તો આપણે બધા શું કરી શકીએ આ રાસ માટે? રસ્તો છે, બોલો. એમ રાસ બનાવવા આપણે શું કરીએ? આ જો પ્રશ્નોત્તરી સૌ સાથે છે તો શરૂઆત તો મેં જ કરી. શું કરી શકું? પહેલા ટાઈપ કરતા શીખશો ને એટલે પરસ્યો વળી જાય, ધીમે ધીમે થાય. અને અત્યારે કેવી ફેસિલિટી, લખતાય નહીં, ઓલું બોલવાના આવે ને, કોઈ મોબાઈલમાં નામ સેવ કરવું હોય ને તો બોલી દેવાનું, એટલે લખાય પોતાને. કેવડી ફેસિલિટી! એ ફેસિલિટીને છે ને આપણે ખાલી એની દિશા બદલવાની છે. કઈ બાજુ? જે સંસાર બાજુ છે ને, તો રાજ્યના કામ માટે સાધનોનો ઉપયોગ કરો ને રોજ મોટો મોકલવા. અને છે ને કેવી રીતે મોકલવાનું ખબર? બહુ ને મોકલવાનું. રાજ્ય કહે છે સંજમે સંજમે, એટલે પછી આ ફૂટી જાય. વધારે મોકલી દેવું તો કોઈ જોતું નથી, ટાઈમ નથી ને. તમે અડધી કલાકની ઉપરનો વિડીયો મોકલશો ને તો શું કરશે ખબર? 10 મિનિટનો સવાર જોઈશ, બાકીનો 10 મિનિટનો બપોરે, પછી હાજે, પછી સવારમાં જુઓ. એવી પરિસ્થિતિ તમારી બપોરે સાંજે ન હોય. સવારમાં એકદમ કેવો આત્મભાવ હોય, બપોરે સાંજે ન હોય. કાલના બ્રહ્માંડ બધું મિક્સ થઈ ગયું હોય. એટલે થોડું થોડું મૂકો, આવ થોડુંક મૂકો, પણ અસર બહુ મોટી થવી જોઈએ. એ માટે મહેનત કરવી કે હું એવું શું મૂકું, એકદમ થોડું કેવું મૂકું અને એને મજા આવી જાય. એક જ ટાઈમે બધું જોઈએ લે, સાંભળી લે અને પછી એને એમ થાય હું આટલું કરું. આ તો બહુ સરસ. કોઈ આપણે કરી શકીએ કે નહીં એ આપણે કરવાનું છે. તો બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આજની ચર્ચામાંથી થાય તમને કોઈ બીજો પ્રશ્ન હોય રાસમાંથી? બોલો. ઘરે જવાનું ઉતાવળ હોય એટલે કાંઈ નથી બોલવાનું, એવું નથી કરવાનું. નહીં, પૂછો તમે, તમને જે પણ હોય
તમે રોજ વાણીનું મંથન કરતા હોય રાસ કિતાબની અંદર કંઈ પણ તમને પ્રશ્ન હોય તો પૂછો. કોઈ નથી. તો આધાર છે એ શ્યામાજીની અને સખ્યુનો લીધો ને પ્રભાવિત કરવા માટે. અક્ષરનો કેમ નો લીધો? આ જાગૃત બ્રહ્માંડની અંદર રાજી મહારાજ પોતાના હૃદયનો ઈશ્ક છે ને પ્રભાવિત કરવો છે, તો આધાર કોનો લીધો? 12,000 બ્રહ્મપ્રિયો અને શ્યામાજી. અક્ષરનો કેમ નો લીધો? અક્ષરની બુદ્ધિની અંદર તો વ્રજ ને રાસ છે, પણ એનો આધાર કેમ નો લીધો? આ જાગૃત બ્રહ્માંડ. રાજ્ય વાયદ છે ને, રાજ્ય વાયદ છે ને, સત ચીદ ને આનંદ. ચીદનું વાયદ સત આવે છે, ચીદનું વાયદ આનંદ આવે છે, પણ ચીદનું બેયની જે વાયદ છે ને એ ઓલા બેન નથી ખબર. અક્ષરને વાયદતની ખબર છે, પણ કોની જોડે? રાજ્ય જોડે. સખ્યુને વાયદતની ખબર છે, પણ કોની જોડે? રાજ્ય જોડે. રાજ્યને બે જોડે વાયદત છે, પણ એ બેને એકબીજાની પ્રત્યે વાહેદ નથી. તો જ અક્ષર આવે અને કોને જોડે? ખાલી રાજ્ય. કારણ કે અક્ષરનું વાહેદ કોને જોડેલું છે એટલે એને જોડે. શ્યામાજી 300 સખ્યુ જે નૃત્ય કરે છે એ દેખાતી નથી, સંભળાતી નથી. અને સખ્યુનું વાહેદ તે કોની રહે છે? રાજ્ય જોડે. એટલે એ નૃત્ય કરતા કરતા કોને જોવે? રાજ્ય આમ મોટું ફેરવ્યું, અક્ષરને દર્શન દીધા, એમાંય સખ્યુનું ધ્યાન નથી. કારણ કે એનું વાયદ કોની હારે જોડાયેલું છે? રાજ્ય. એટલે સખ્યુને એમ છે કે અમારો આનંદ આ બેઠો નહીં છે, અને અક્ષરને એમ છે કે મારું સત જેના હું દર્શન કરવા આવું છે ને, ત્રીજા માળે જે મંદિર છે એ જ છે. પણ પછી ટ્રાન્સફર કર્યું કે નહીં? કોણે? વચ્ચે ચીદ બેઠા છે ને, ચીદ. એ ચીદે સતને કીધું તમ જાઓ આનંદમાં, અને આનંદને કીધું તમ જાઓ સતમાં. એટલે અક્ષરને ઘરે નથી ઘરવાળી, પત્ની નથી, અક્ષરાણી છે, ઈશ્વરીય સૃષ્ટિ છે, એની ઘરે પરિવાર નથી, એની ઘરે સ્ત્રીઓ નથી, ન્યાય પ્રેમની લીલા નથી થતી, થાય છે. અહીંયા તેને ખબર જ નહોતી અત્યારે કે આના ઘરની અંદર સખીઓ છે. એને કેમ હતું હું જેના દર્શન કરવા હું ભાઈ એકલા જઈશ. પણ જ્યારે એનું સત રાજ્ય મહારાજે ડાયવર્ટ કરી આનંદમાં નાખ્યું ને, એટલે સિદ્ધિ અક્ષરની દ્રષ્ટિ ક્યાં ગઈ? એટલે આના ઘરમાં સ્ત્રીઓ છે, આવું નૃત્ય કરે છે, આટલી સ્ત્રીઓ હોય છે વધારે છે, તો આ બિલ્ડિંગમાં કરે છે હું હવે એને? કારણ કે એની ઘરે પરિવાર તો છે, મારી ઘરે પરિવાર અને આની ઘરે પરિવાર, તો આના પરિવારે આવડવા આયા હું કરીશ? એટલે એને જોવું એટલે અક્ષર છે ને એને પ્યાસ છે, તરસ છે, એને જોવાનું છે. એ દ્રષ્ટા માત્ર છે, એને ફળ ભોગવવાનું છે, એ કર્તાના સ્વરૂપમાં નથી. એટલે જુઓ વ્રત રાસમાં એ આવ્યા દેખાય, પછી જાગણી બ્રહ્માંડમાં લઈ આવ્યા. ક્યાં બેઠી? મહામતી શ્રી પ્રાણનાથની અંદર અક્ષરની બુદ્ધિને બેસાડી દીધી કે નહીં? અને સાથે સાથે રાજજી મહારાજની અંદર જે જાગૃત બુદ્ધિ છે ને, તારતમ, એ પણ મહામતી પ્રાણનાથજીની અંદર જ છે. અને 4 પ્રકારની લીલા હોય એની અંદર જ છે. કઈ કઈ? પરમધામની લીલા, વ્રજની લીલા, રાસની લીલા અને નવતનપુરીની. નવતનપુરીની લીલાનું વર્ણન વાણીમાં છે. આખી વાણી રાસ છે. વ્રજની લીલાનું વર્ણન છે, રાસની છે, નવતનપુરીનું વર્ણન પ્રકાશ ગ્રંથમાં છે કે નહીં? પરમધામની લીલાનું વર્ણન છે કે નહીં? તો મંગલપુરી અને પદ્માવતીપુરી ધામની લીલાનું વર્ણન વાણીમાં છે કે નહીં? વાણીનો વિતકમાં તો હોય. નવતનપુરી લીલાનું વર્ણન છે, પણ મંગલપુરી અને પદ્માવતીપુરી એનું કેમ નથી? શંકા નથી કરવાની. હું કામ નથી? કારણ કે એકમાં લીલા થઈ છે, પણ બાકીના બે છે ને, એ લીલાનો રસ પીવા માટે, પીવડાવવા માટે બનાવવામાં આવ્યા છે કે નહીં?
જાગણીનું પ્રકરણ વાંચ્યું છે? જો થોડીક ટાઈમ છે એટલે કહી દઉં છું. જાગણીના પ્રકરણમાં પહેલી ચોપાઈ શું આવે? કલશ ગુજરાતીમાં હવે જાગી જુઓ મારા સાથજી, એ છે આપણ જો ત્રણ લીલા ચોથી ઘર ચારે નો એમાં. તો ત્રણ લીલા અને ચોથી ઘર. હવે જાગી જુઓ મારા સાથી, જોજો સુંદર સાથી કે છે એ છે આપણ જો. આ સમય આ અવસર આપણને મળ્યો છે. આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે જાગની લીલામાં છીએ. ત્રણ લીલા અને ચોથી કરતણી, ત્રણ કઈ અહીંયા થઈ છે, વ્રજમાં થઈ, રાસમાં થઈ ને નવતનપુરીમાં થઈ, અને ચોથી પરમધામની લીલા. આ ચારેયનો ભોગ પાંચમી છે. આપણે એમ કે ને ચારેયનો એહમાં કોણ છે? પાંચમી. એહમાં એટલે એમાં એટલે ભોગ પાંચમું છું ને. ત્રણ લીલા, વ્રજ, રાસ અને નવતનપુરી. ચોથી કરતણી, ચોથી પરથેનો ભોગ છે. ભોગ એટલે તમારે સ્વાદ રસાસ્વાદન પીવાનું છે, સ્વાદ માણવાનો છે. તો ક્યાં આવે ને ચારેયનો એહમાં ભોગ. એટલે કહેવાય કલ્યાણ સુખ જાગીના સતફળના સંગ. આ ભોગમાં જેવું કહેવાય કાંઈક પ્રકાશું તે. એટલે તમે મંગલપુરીમાં જાઓ, જાગણી જંડન ચોપાઈ વાંચો. સૈયદ વાડે તપતી તીરે વર્તત બ્રહ્મ યજ્ઞ રસ ઘીરે, કોને ચલી લીલા સોઈ નવતનપુરી વ્રજ રાસ જોઈ. મહાકારણ પરમધામનું આ દુનિયામાં જાહેર થયું ને તો મંગલપુરી. એટલે જો પ્રહલાદજી શું કર્યું? રસાસ્વાદન કરવાનું છે. વ્રજની અંદર લીલા થઈ, રાસની અંદર થઈ, નવતનપુરીની અંદર થઈ, પરમધામની અંદર જે પણ રસ છે એ રસ પીવાનો છે, એનો સ્વાદ માણવાનો છે. રસાસ્વાદન માટે યજ્ઞ કર્યો, બ્રહ્મ યજ્ઞ થયો. ક્યાં? મંગલપુરીની અંદર. કોને ચલી લીલા ઈદ સોઈ, એ લીલાના બધાને દર્શન અહીંયા છે મંગલપુરીની અંદર. બ્રહ્મ યજ્ઞનો રસ ભાસરે પ્રવાહિત થવાનું છે. તો લીલા થઈ ગઈ હોય, યજ્ઞનું ફળ ક્યારે મળે? છેલ્લે. તો છેલ્લે એટલે પાંચમો અને છઠ્ઠો દિવસ. તો પાંચમો દિવસ છે ને એ મંગલપુરી છે, છઠ્ઠો દિવસ પદ્માવતીપુરી ધામ છે. તો ફળ ભોગવવું છે ને, આ બે ધામ બનાવવામાં આવ્યા છે. એ રસ પીવા માટે બનાવવામાં આવ્યા છે. એટલે વાણીની અંદર જે પણ રસ છે એને પ્રવાહિત કરવાની શરૂઆત અને એને પીવડાવવાનું સ્થાન એ ક્યાં છે? આ બે ધામ છે. બાકી તો કઈ વાસના ક્યારે જાગશે, કેવી રીતે જાગશે? ઇન્દ્રાવતી દેવચંદ્રજી કીધું હતું પણ જાગી હતી થોડી, એમ વિશ્વાસ થોડો હતો. ક્યારથી જાગી, કેવી રીતે જાગી, એને રસ કઈ રીતે પીધો, પછી એની અંદર એ કઈ શક્તિ કે પીવડાવવા માટે એ નીકળી પડ્યા. બધા એને ખબર છે કે વ્રજ રાસ એ લીલામાં છે. એનું વર્ણન ક્યાં છે? નવતનપુરીની લીલાનું વર્ણન ક્યાં છે? જોજો, રાસ, પ્રકાશ ને ષટઋતુ, આમ બધું વર્ણન આવી ગયું વ્રજ, રાસ ને નવતનપુરી. પણ એ ત્રણેય ગ્રંથ મારી મૂકી દીધા હતા કે નહીં? કલશ ગ્રંથનું પૂરેપૂરું અવતરણ થઈ ગયું, જામનગર મોકલવામાં આવ્યા, પછી પાછા એ ચારે ગ્રંથ રિટર્ન આવ્યા, અને પછી એ પ્રવાહિત થયા છે. તો એ રસ ક્યાં સુધી એમનો દટાયેલો રહી ગયો? આ બધું અત્યારે હારે એટલે કરી દઈશું, ભૂમિકામાં જ આવી જશે. અને લોક મારી દીધું હતું 80 વર્ષની એવી ચોપાઈ છે ને, એ 10 વર્ષ 80 લગી સારી મેરે સત્સંગમાં લીધો પીતો સાથમાં વખતો વખત 80 વર્ષ ક્યાંથી? 11 વર્ષની ઉંમરે દેવચંદ્રજીને પ્રશ્ન થયા હતા, મેં કોણ કહાથી આવ્યા, કહા મેરો ભરતા. વિક્રમ સંવત 1649, એમાં 80 ઉંમર હોય એટલે વિક્રમ સંવત 1729 આવે. મંગલપુરીમાં પ્રાણનંદજી આવ્યા ને એટલે 80 વર્ષ થયા. અને ત્યાં સુધી 80 વર્ષમાં એ રસ દેવચંદ્રજીથી ચાલુ થયો હતો. પછી તારતમ મેળો, નવતનપુરીની લીલા થઈ, પછી મેરા ઠાકુર એના દ્વારા જે પણ લીલા થઈ, સુરત સુધીની લીલા થઈ, એ બધો અંદરો અંદર વેચાણ સુંદર સાત અંદરો અંદર. પણ દુનિયાના જીવ માટે ચોપાઈના રૂપમાં પ્રવાહિત થયો નહોતો. પણ હવે મંગલપુરીથી એની શરૂઆત થઈ ગઈ. એટલે આ બધું છે ને ભૂમિકામાં આવે છે. આ વાણીનું એ મહત્વ બતાવે છે, એમને આ નથી છે. એટલે તમે પ્રકાશની અંદર બેહવાણીમાં છે ને આ ચોપાઈ જોઈ લેજો. એક ટીપું તે બહાર ના નીકળી, માહો માહે સમાન. જેનો હતો તેને માને માહો માહે કંઠાણ. સાધમાં સમાનો ને એ રસવાણી અંતરી અહીં આવી છલકાણી, અને છોલ આવી જેમ સાગર રસ્તો પ્રગટાણ.
સાગરની જેમ છલકાણી, મારાથી બળ કરીને એ મને હાચવી દીધો, રાયથી નહીં, લખાણી જ નહીં, અંદર રહે જ નહીં. જોર કીધું ઘણું એ અમે રસ કેમ રખાવ, પ્રગટ થશે પાત્રો રસ્તો બહાર પડતા. અમે બહુ જોર કીધું, નાનો આપણે તમે ચોપાઈ ગઈ લાગે, ઇન્દ્રથી બહુ જોર કીધું હાચવવાનું, પણ રહ્યું નહીં. કારણ કે સુદર્શન આ રસ પીશે ને તો જ તણાઈ રાજ્ય તરફ આવશે. એટલે બેલવાળી ચોપાઈના રૂપમાં પ્રગટ ઇન્દ્રાવતીના મુખથી થઈ હતી અને જગત માટે પ્રવાહિત થવાનું શરૂઆત ક્યાંથી થઈ? મંગલપુરીથી. પીવડાવવા માટે, પીવા માટે આ બધા સ્થાન બન્યા છે. એટલે જોજો, આ રાસ પ્રવાહિત કરવા માટે આ ત્રણેય ધામ છે. ધણીજીનો ઈશ્ક પ્રવાહિત કરવા માટે ત્રણેય ધામ છે: નવતનપુરી, મંગલપુરી અને પદ્માવતીપુરી ધામ. અને નવતનપુરી તો બેસ્ટ જગ્યા એટલે કહેવાય કે એની લીલાનું વર્ણન માણી મળ્યું. જેમ પરમધામની લીલાનું વર્ણન ક્યાં છે? વાણીમાં. બ્રજનું રાસનું વાણીમાં, નવતનપુરીનું વાણીમાં. કારણ કે એ તડકા બધાય નો થઈ શકે ને, એ મીઠો તડકો બધાય નો જ માણ્યો ને, તો બધાને માણવું તો પડશે ને, બધાની રસ ભાવ તો પડશે ને. એટલે વાણીની અંદર નવતનપુરીની લીલાનું વર્ણન થયું કે નહીં? એટલે આ બધું છે ને રાસની ભૂમિકામાં આવે. એટલે અક્ષર છે ને એનો આધાર લીધો નથી. આ રાસ કરવા માટે રાસ અક્ષર જો હે, અને જોઈ જોઈને એવી મજા આવે, એવી મજા આવે. પછી આંખું બોલે ને વિતક માર્ગ, ત્યારે 8 પ્રકારના ભીસ્ત ખુલે અને બધા જીવોને પોતપોતાની કેપેસિટી પ્રમાણે ત્યાં ગોઠવે ને. ઘણા મને એમ કે આપણે કયા ભીસ્તમાં જાવ, તો આપણે અષ્ટગ્રહની લીલા કરવા આવ્યો હોય ને તો આપણે ભીસ્ત ટાર્ગેટ જ ન હોય. કોઈ તમે એમ કે તમે કયા ભીસ્તમાં, હરીફાઈ જ નહીં કરવાની. હું જ્ઞાની છું, પછી ભીસ્તની ક્યાં વાત થઈ? હું શું ક્યાં નહીં? રંગમોહનની મારું સ્થાન જ ત્યાં બાકી છે. એ ભીસ્ત તમે બધા લડો, તમે હિસાબ કરો. હું તો ક્યાં નહીં છું, અને હું તો ત્યાંથી આવી નથી, ત્યાં જ બેઠી છું. બસ મારે હું આ કેલ્ક્યુલેશન કરું, એવો વિશ્વાસ છે. બહુ સમજો. જો આપણી શંકામાં આવીશું કે હું કયા ભીસ્તમાં આવીશ, તો સમજી લે તો આપણને વિશ્વાસ જ નથી કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. આવી ગોઠવણી રહેતા નહીં. એ જેમ રહેવું હોય ને એ રહે. પણ જો આપણને વિશ્વાસ હોય કે આપણે રંગમોહનના છે, તો આપણું કામ આપણી અંદર જે આનંદ આવે એને તરત ક્ષીણ એ જ પડે પ્રવાહિત કરો. કામ ભલે તમને ગાંડું બને. આજ તમને કાંઈ ઘરો ખાયો કરો પ્રવાહિત, એને આનંદ આવે કે ન આવે તમને કાંઈ આવ્યો ને, આવ્યો કે નહીં? પણ ગાંડું કોઈ થવું નથી. હારું આ તકલીફ. બાકી ઘરે તમને જી પણ આનંદ આવે ને, વાપરો મૂકો. આજ તો મેં આ છોકરા વાંચી મને બહુ મજા આવી એમ કરી મૂકજો. પછી એને સાંભળે જોવે મજૂરી તો કાંઈ નહીં. તમે તો રાત્રે જે પ્રોમિસ કર્યો છે નિભાવ્યો એને. જો મેં ભાઈ મને આનંદ આવતો હતો ને, હું મારી અંદર રસ સ્વરૂપ આવ્યો તો રાસના સ્વરૂપમાં મેં તો પ્રવાહિત કરી દીધો. સામે વાળા લીધો ન લીધો મને ખબર નથી. તો આપણું સ્થાન ક્યાં પાકું? તો આપણે કરવાનું કે નહીં? એ તો આપણે ઘર બેઠા આપણા હાથમાં છે કે નહીં? કરવાનું. તો એને વાસ્તવિક રાસ કહેવાય. હવે આપણે પાસે છે 5-10 મિનિટ, 5 જ મિનિટ. આવે કોઈ પ્રશ્ન પૂછો? વરસાદનું અંધારું થયું ને, બોલો. હા, જો હવે હું કામ, તમે કોઈ 2 જણા બાંધતા હો, 2 બાંધી દો, પછી તમે એમ કહો ને સામુના 2 બંધ થઈ ગયો, અને હવે તમે મારી વાત હા, અથવા 2 જણા બાંધતા હોય એવું બોલે ત્યાં સુધી સાંભળી લે. પછી કે તે બોલી લીધું, તે તારું કહી લીધું. હવે તું મારી વાત સાંભળે. હવે હું કામ કે ખબર કોઈ માણસ એને કયા કારણે ઝઘડો થયો છે ને, હું કામ ઝઘડો થયો છે ને, એ બધું એને સમજાઈ ગયું હોય. તો જ્યાં સુધી પ્રાણના ચીજ પોતે અનુભવ ન કરે ને મોજનો, ત્યાં સુધી હવે ન કહે. પણ એણે હવે ક્યારે કીધું? હવે પહેલા મોજલની તો ઉભા, કારણ કે ધરાઈ ગયા હતા માયાથી. હવે મેં પૂરેપૂરી ઓળખી હતી. હવે જાવ જ
દેવચંદ્રજી યાદ કરતા હતા ગયા હતા ને ત્યારે દેવચંદ્રજી પૂછ્યું હતું બધું મૂકીને આવ્યા છો કે હા પાછા જાહો કે ના પાછા ગયા કે નહીં ઓલા સુંદર સાહેબ હેરાન કરતા હતા હિસાબ કિતાબ કરવા ગયા પછી અમદાવાદ ગયા પછી રાખી લીધા પછી ફાંસીએ ચડાવવાના હતા પછી પાછા આવ્યા ત્યારે વિચાર્યું આ તો હારું મોટો હિસાબ કિતાબ કરવા પાછો ગયો સુંદર સાહેબને દુઃખ ન પડે એટલે માયાનું કામ હાથમાં લીધું મને ફાંસી મળવા નથી કાંતિભાઈ ઉભા રહી ગયા એ સૂકી કે સારું છે આ માયામાં દુઃખ ફોટો પેક કરી દીધું તો બરાબર હતું વિક્રમ સંવત 1712 આ પાછું કટકે લીધું તકલીફ પડીને પછી બહુ વાહે ગ્રહ લઈને શ્રી મેં 3 જૂથ કીધા ફરી એ પોતાની અંદર જે ઘટના બની ને પોતાની સાથે એ વર્ણન કરે છે કે બહુ જોઈ લીધું બસ પછી ગતમાં તો મારી એની આવું બધું અનુભવ છે ને ત્યારે કહે છે હવે પહેલા મોજની કહું કે હવે મેં મોજને પૂરેપૂરો ઓળખી લીધો છે એમાંથી કોઈ બચ્યું નથી અમે નથી બચ્યા આ તો અહીંની જ લેવો છો અમારી સાથે તો મોજ ઉતરશું તમે બહુ કૃપા કરો છો બહુ શિખામણ દીવો છો પડે તમે અમારી કાળજી લ્યો છો તો અમે નીકળશું બાકી બીજા કોઈનું ગજવું નથી અને એમાં જ આપણને આગળ કે મેં મારું બળ જાણ્યું હું તો શું હતી મૂળ એણે પોતાની કેપેસિટીથી ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરવાની બહુ કોશિશ કરી પછી પ્રેરણાથી થઈ ગયા કે સારું મારું બળ કાંઈ ચાલે હું તો મૂળ છું એ થાય સર્વે એને કીધું એટલે કે હવે કોઈ પણ માણસ ક્યારે બોલે જ્યારે પોતે બધો અનુભવ બરાબર ડિટેલમાં કરી લીધો હોય ને પછી અને અબ લીલા હમ જાહેર કરે તો એ બધી લીલા જો પ્રાણનાથજી પોતે સમજી ગયા હોય કોઈ પણ શંકા ન રહી હોય અને કોઈ પૂછે તો એને 100% સંતોષ થયો જવાબ આપી આપે એવી કેપેસિટી આવી ગઈ હોય પછીથી બોલી આપે અબ લીલા હમ જાહેર કરે અને આ વાત એ પણ ત્યારે જ બોલી શકે કે વ્રજને રાસમાં આ આવ્યું નહોતું હવે મને ખબર પડી આ વાત ઘણી પૂરેપૂરી ઓળખાણ સાથે આવી ગયા છે આ બધા શબ્દો વારંવાર કામ આવશે પોતાને પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે અને આપણને એમ કહે છે કે તમારે બહુ ઊંડું ઉતરવા જેવું નથી નીકળો બહાર અને યાદ રાખજો સાચી સમજણ એમાં છે કે નહીં આ સંસાર કેમ હાલે ગઈઢા થવાનું પછી ભક્તિ કરાય તો ગામને ખબર જ છે ગઈઢા થાવું પેલા વયા નહીં જાય ગઈઢા થાવું એ ઉંમરે પોકશું કે નહીં પોકી એ વિશ્વાસ છે તો પહેલેથી જો સમજણ આવી જાય ને તો પહેલેથી કરવા જ નહીં તો સાચી સમજણી છે પછી બીજાની જેમ જ નહીં પેલા આ નિભાવો એ પૂરું થાય પછી આ તો એ સાચી સમજણ નથી એટલે આ બધા પ્રકરણ આ વાણી ઉતરીને તો આપણે એને કહીને આપણા પૂર્વજો દેવચંદ્રજી પ્રાણનાથજી બીજા સુંદર સાથ જાગને લીલામ થઈ ગયા એ બધાના પરિવારમાં આ સંસારમાં જે એમના જીવન સાથે પ્રસંગો બન્યા ને એ આપણને એવું સમજાવે છે કે તમારે અમારે ઊંડું ઉતરવાની જરૂર નથી શેમાં સંસારમાં વાણી ઉતરજો અમે વાણી માટે બધો ત્યાગ કર્યો ને એવી તૈયારી તમે રાખજો પણ અમે સંસારમાંથી વારંવાર જતા હતા અને અમને પાછું પછડામ થઈ ગયું એટલે તમારે વારંવાર જવાની જરૂર નથી તો હવે એ કે નહીં કોઈ બચ્યું નથી આપણે બચી ગાંધીભાઈ કહેતા હોય કે ન ખોદ્યો ને ન તો આખું હાથ પકડી ખેંચી લે તો એ સાચું નથી માયાની કેવી તરંગ ઉઠે છે ને કેવા ઊંચા નીચા ખાડા ઉબડ ખાબડ બધું છે એને પડી કોઈને સંતોષ છે એટલે આપણા આજે મહાન આપણે કહીએ ને મહાન સખીઓ સિદ્ધાર સખીઓ જે થઈ ગઈ ને એમણે જે એમના જીવન દરમિયાન અનુભવ કર્યો અને લઈ આ વાણી પ્રભાવિત થઈ છે એ વાંચીને આપણે પહેલેથી નીકળી જવાય એટલે હા બહુ ઘરેથી નહીં મનથી એમાંથી બહાર નીકળી જાય એટલે આ બધું આવશે પ્રશ્ન સરસ પૂછ્યો જ્યારે આપણે રાષ્ટ્રીય શિબિર આમ શરૂ થાય તો આપણે ભૂમિકા બાંધી એના કેટલા ભાગ છે શા માટે આ પ્રકારમાં આવું જ છે એ બધી ચર્ચા ડિટેલમાં થશે હવે 5:30 થઈ ગયા હવે છે કોઈ પ્રશ્ન અને હા તારતમ ફોલોવર્સમાં નામ લખવું છે મોબાઈલ નંબર સાથે તો એ કાગળમાં નામ લખી મોબાઈલ નંબર લખી નાખો પછી હું એડ કરી દઈશ ધીમે ધીમે અને નકર ઘણા ગ્રુપ એડમિન છે એ બધા તમને એડ
કરી શકે. મિત્ર એક ચિઠ્ઠી બધે લખી દે. અને જો મારી વિનંતી એ છે, હું એવું નથી કહેતો કે હું કરું છું એવું તમે કરો. તમને જેમ ઈચ્છા થાય ને એમ કરો, પણ તમે રાજજી મહારાજની વાણી પ્રવાહિત કરો. તમારી એટલી ફરજ. અને હું તો કહું ઉઠતા બે સ્વાધ્યાય આ માત કરે અને કરાવે વસંત લક્ષ્મી સીધા પથારી બેઠા થાય. તો આપણે પથારી બેઠા ને સીધું હું જ હોય, સીધું નૈણા કોઠે. ખરેખર જોવો તમને બહુ મજા આવશે. નીંદર એમ ઉડી જાય. નીંદર ઉડાડવા તો એવો છે, આવ્યો છે ને એ લગ્ન લાગે. પણ જો તો હું ઓછી થઈ જાય, હું ઘાવ ઓછી થઈ પછી હું ઘાવ છે ને, કારણ કે ઓલામાં કેવી મજા કેવી આવે, તમને થાક નહીં લાગે, એનર્જી લોસ નહીં થાય, આ અનુભવ થશે. અને એ વ્યસન જો કોઈ પણ વ્યસન ધીમે ધીમે થાય. માવું એમનું ન ખાતા હોય તમાકુ, પેલા બે કટકા દીધા, પછી ધીમે ધીમે એમ થાય ને આ તો મજા આવે છે, બીજું બધું દુઃખ ભૂલાઈ દેવાય છે. આ વ્યસન કરવું ને તો વ્યસન એમ વધે ને તો આપણું વ્યસન એ વધારવાનું ઘટાડવાનું. ધીમે ધીમે પેલા ગોપાલીને એક કટકો લેવાનો, પછી બે, પછી આખો માવો, પછી એને ફોડવાનો, પછી ડબલા લેવાના ઘરે, ડબલા લઈને ઘરે રાખવાના, અને પછી મહેમાન આવે એને બનાવી દેવાના. તો સંસારમાં જો આપણે આ બધું કરતા હોય તો આપણે એની વાણી વાટવાની. ધીમે ધીમે બધા નહીં કહેવાની, ભલે વધતી જતી, ભલે ગામ એમ કે તમને તો બહુ વ્યસન, ક્યારે મૂકવું છે, નહીં મૂકાય. એનાથી જો સાદું વ્યસન ન છૂટતું હોય તો કૃષ્ણરૂપી વ્યસન આપણને લાગી છૂટે. એટલે આને કહેવાય રાસ. આનું વ્યસન કરો ને એને કહેવાય રાસ. ચાલો આપણે આજની જે સીડી છે ને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ. બોલો યાદ છે 6 વર્ષ પહેલા. હાલો અંગ ઉત્કંઠા મોહે કરના ये सतवाणी लेवो जो इनको इन सार में सो में निर्णय ये सुख देवो तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आव्यो आनंद सिर्फ अक्षराती मोहे दिल में ऐसा कि जो खेल देखिया तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में याद है सकल आउत प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोगो पीछे अक्षर तारे लेवो होय ते लाभ लेवो होय ते तारतम कहे छे 1000 વાર माया શું કરજે ફોકટ ફેરોમાં ધણીના ચરણે જો નહીં નાથે જો ચૂક્યો આણે તો કપાળમાં લાગશે સંસારમાં નથી કાંઈ શ્રી ધામ ધણે ગુણ પોતાના પગલે માં મૂકે તારો તારા જીવને પ્રેમ તું જેમ સૌ કોઈ કહે તુને આવતી શિબિર 29 તારીખે થશે. 99% ફાઇનલ. પણ પરિસ્થિતિ તો આમ તેમ થાય તો બદલાશે, તો કાર્ડ આવી જશે. પણ મેક્સિમમ બીજા બધા સુંદર સાથે બેજો. અત્યારે તો ઓન ધ સ્પોટ હતો એટલે હોલ સાફ નહોતો. હવે તો કદાચ ગમે એટલા આવે ને તો આટલું લાંબુ થશે ને તોય વાંધો આવશે નહીં. બીજી બધી વ્યવસ્થા થઈ જશે. એટલે બીજી બધી સખીઓને કહેવાનું કે આળસ અંખેરીને નથી થઈ શકે. બાકી ભવિષ્યમાં